એવું છે ઘણી વાર આપણા વાજિત્રો વાગતા હોય એની તાલમાં એની રિધમમાં આપણે બધા નાચતા હોય તો એનાથી કોઈના અણબનાવ હોય એ પણ નીકળી જાય। કોઈને ગામમાં બનતું ના હોય પણ સાથે નાચવા પડે તો તે પણ હારા થઈ જાય। ભૂલ ચૂક હોય તે પણ કહી દે ભાઈ કઈ નહીં આપણું જે થયું તે ફરી નાચવા માંડીએ। એટલે કહેવાનો મતલબ આની એક પ્રકૃતિ સાથેનો લય આપણો બંધ બેસતો હોય છે। તો खूब सरस आयोजन કર્યું છે અને ઢોલ વાજિતોના જે વાદકો છે એમને પ્રોત્સાહન આપવા માટે જ અમે આવ્યા છે। પણ માફ કરજો અમારે ત્યાં થોડા પ્રોગ્રામો હતા ત્યાં પણ હાજરી આપવી જરૂરી હતી એટલે અમે થોડા મોડા પડ્યા છે। પણ જે પણ આયોજન રામાભાઈ દ્વારા કરવામાં આવ્યું છે એમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે એમને અભિનંદન આપું છું। પ્રકૃતિને પ્રાર્થના કરું છું એમનો પરિવાર રામાભાઈ બધાને સુખ શાંતિ સમૃદ્ધિ સાથે લાંબુ સ્વસ્થ નિરોગી જીવન પ્રદાન કરે અને આગળનું જીવન એમના પરિવારના નાના નાના ભૂલકાઓ એમના દીકરી દીકરાઓ અને એમના કુટુંબ સપરિવાર ગામ સમાજ સાથે સારું વીતે એ જ પ્રાર્થના સાથે આજનો કાર્યક્રમ અમને આમંત્રણ મળ્યું અમને સન્માન કર્યું સ્વાગત કર્યું અમને જે બે બોલ બોલવાની તક આપી છે એ બદલ એમના પરિવારનો ગામના તમામ આગેવાનોનો ગામના સરપંચ શ્રી વડીલો આજુબાજુ ગામના વડીલો તમામ લોકોનો હું આભાર માની વિનમું છું। બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ। જય આદિવાસી।